રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને વિશેષ રજૂઆત સાથે હું છું અમિતા। દોડતું ભાગતું અમદાવાદ શહેર, પણ આ ભાગ દોડમાં એ સમય થોડો બ્રેક લાગી જાય જ્યારે કોઈ દેવસ્થાન વચ્ચે આવી જાય। મંદિરનું ક્ષેત્રફળ નાનું હોય કે મોટું, પણ તેની શ્રદ્ધાની શાતાનો છાયો હંમેશા વિશાળ જ હોય છે। એટલે જ નાનકડું મંદિર પણ 80-90 કિલોમીટર પ્રતિ કલાકની ગતિને રોકવાની ક્ષમતા ધરાવે છે। આવું જ એક આસ્થાનું ચુંબકીય આકર્ષણ ધરાવતું સ્થાન છે અમદાવાદના નવા વાડજમાં આવેલું શ્રી લક્ષ્મી ગણપતિ શ્રી વડવાનલ હનુમાનજી અને શનિદેવનું મંદિર। હનુમાનજીને કળિયુગના જાગૃત દેવ કહેવાય છે। કળિયુગમાં ત્વરિત ફળ આપનાર દેવ એટલે વિનાયક, અને આપણા કર્મોને કળિયુગની કાળી છાયાથી બચાવવા શનિદેવની કૃપા જરૂરી છે। જો કે વિચારવાની વાત એ છે કે સામાન્ય દેવાલય કરતાં ગણેશજીના મંદિરની સંખ્યા ઓછી છે, અને એમાં પણ શનિદેવના તો જૂજ જ મંદિર જોવા મળે છે। પણ અમદાવાદમાં નવા વાડજ વિસ્તારમાં આવેલું છે એક અદ્વિતીય સ્થાન, જ્યાં વસે છે આ ત્રણેય દેવ। એ સ્થાન એટલે શ્રી વડવાનલ હનુમાન, શ્રી લક્ષ્મી ગણપતિ અને શનિદેવનું મંદિર। નામ પરથી કદાચ તમને એવું લાગ્યું હશે કે અમે 3 મંદિરની વાત કરી રહ્યા છીએ, પણ એવું નથી। અલભ્ય જોવા મળતો આ સંયોગ છે, કારણ કે આ એક જ મંદિર છે જ્યાં ત્રણેય દેવ બિરાજમાન છે। લગભગ દાયકા પહેલા આ મંદિરની સ્થાપના કરવામાં આવી, અને સ્થાપના પાછળ પ્રેરણા હતી લોકોના કલ્યાણની। મંદિરના મુખ્ય જ્યોતિષાચાર્ય અમરીશ ત્રિવેદી જેમને અંતઃસ્ફૂર્ણા થઈ, અને આ મંદિરની સ્થાપનાનો વિચાર ભાવિકોના સહયોગથી સાકાર થયો। આ મંદિર બનાવવા પાછળ એક જ પ્રેરણા હતી કે અત્યારના સમયની અંદર લોકોને વિધિ વિધાનની અંદર બહુ તકલીફ પડતી હતી, અને અમુક વિધિઓ માટે સ્પેશિયલ હનુમાનજીની, શનિદેવની અને ગણપતિની વિધિ માટે મેં સ્પેશિયલ આ મંદિર બનાવેલું છે। બહારથી નાનકડું દેખાતું એવું આ સ્થાન પોતાનામાં સર્વશક્તિમાન દેવત્વને સમાવીને બેઠું છે। અહીં મૂર્તિઓ ભલે વિશાળકાય નથી, પણ એ મૂર્તિઓમાં જેની હાજરી વર્તાય છે એ દેવો સાથે સંકળાયેલી શ્રદ્ધા, આસ્થા અદ્વિતીય છે। અહીં સ્થાપિત છે હનુમાનજી, શનિદેવ અને શ્રી લક્ષ્મી વિનાયકજી। હનુમાન દાદાને કારણે જ લોકોમાં આ મંદિર પ્રસિદ્ધ છે વડવાનલ હનુમાનજીના મંદિર તરીકે। પુરાણ ગાથામાં વડવાનલ હનુમાનજીનો ઉલ્લેખ છે, પણ શું તમને ખબર છે કે સૌથી પહેલા આ નામનો ઉલ્લેખ રામાયણમાં વિભીષણજીએ કર્યો હતો। હનુમાનજી સાથે તેમની મુલાકાત થઈ। રામદૂતની રામ ભક્તિથી તેઓ એવા પ્રભાવિત થયા કે વડવાનલ સ્તોત્રની રચના કરી નાખી। આ સ્તોત્રમાં હનુમાનજીના શક્તિ અને સામર્થ્યનું અદ્ભુત વર્ણન કરાયેલું છે। કહેવાય છે કે આ સ્તોત્રનું પઠન કરવાથી મોટામાં મોટી સમસ્યા પણ ટળી જાય છે। શત્રુઓના ષડયંત્ર, તેમના તરકટ, તંત્ર મંત્ર, કોઈ પણ પ્રકારના બંધન, મારક પ્રયોગ બધું દૂર થઈ જાય છે। તમામ પ્રકારની બાધા સમાપ્ત થઈ જાય છે। હવે સવાલ એ થાય કે સામાન્ય રીતે તો મંદિરમાં બેઠેલા હનુમાનજી કષ્ટભંજન કહેવાય, સંકટ મોચન તરીકે કદાચ ઓળખાય। જો રોકડું ફળ આપતા હોય તો રોકડિયા હનુમાન પણ સાંભળ્યું હશે તમે।
પણ વડવાનલ હનુમાન, આ નામ નવું અને કૌતુક ભરેલું લાગે છે ને? આમ તો વડવાનલ પણ હનુમાનજીનું જ એક નામ છે અને એ જ રૂપને સમર્પિત છે આ મંદિર. પણ શા માટે? આ રહસ્ય પણ છુપાયેલું છે વડવાનલ નામમાં જ. વડવાનલ હનુમાનજી મંદિર નામ રાખવા પાછળનું એક જ છે કે વડવાનલ હનુમાનજીનું જે સૂત્ર છે, વડવાનલ એટલે દરિયાની અંદર આગ લગાડવાવાળો માણસ કહેવાય. અને હનુમાનજી અત્યારની અંદર કળિયુગની અંદર જીવતા જાગતા દેવ છે. અને વડવાનલ સ્તોત્રની અંદર દરેક વસ્તુ એવી રીતે વર્ણવામાં આવી છે કે તાવ આવતો હોય, લક્ષ્મીની જરૂરિયાત હોય, અથવા તમને કોઈ પણ પ્રકારના ગ્રહ નક્ષત્ર દોષ અથવા અત્યારની પ્રમાણે કોઈને કોઈ કાળી વસ્તુ કરી હોય, કંઈ પણ કર્યું હોય, તો આ સ્તોત્ર કરવાથી એનો લાભ તમને બહુ ટૂંક સમયમાં અને સારો મળે છે. માટે મેં વડવાનલ હનુમાનજી નામ રાખેલું છે. એકી ટસે જ્યારે હનુમાનજીની આ મૂરતને આપણે નિરખીએ તો તેમનું આ નામ સાર્થક થતું પણ જણાય છે. શુભ્ર આભા ધરાવતી હનુમાન દાદાની મૂરત પરનું સ્મિત આશ્વાસન આપે છે કે સૌ સારાવાના થશે, ચિંતા ના કરીશ. અને આ માત્ર ભાવ નથી, આ અહીં આવનાર ભક્તોનું આંખો જોયું અને અનુભવેલું સત્ય છે. જ્યારે મારી ડોટરના મેરેજ હતા ત્યારે મારી પાસે કંઈ જ નહોતું. મને એટલું બધું ટેન્શન હતું કે મારી બેબીનો પ્રસંગ છે, પહેલો પ્રસંગ છે, હું કેવી રીતે કરીશ. ત્યારે હું આ દાદાની સામે આવીને એની પ્રાર્થના કરીને એમની સામે મારી આંખમાંથી આંસુ નીકળી જતા હતા. હું રડી જતી હતી કે દાદા, હવે જે છે બધું તમારા હાથમાં છે. મારી ઇજ્જત, મારો ઘર, મારો પરિવાર, મારા છોકરા, બધું જ દાદા તમારા હાથમાં છે. જે કરશો એ તમે જ કરશો. એવી રીતે મને દાદા ઉપર પૂરી શ્રદ્ધા હતી અને મેં મારી ડોટરનો પ્રસંગ કાઢ્યો, ખૂબ જ ધામધૂમથી કાઢ્યો. લોકોએ એટલી વાહ કરી કે ખરેખર તે દાદાનો, તારી દીકરીનો પ્રસંગ બહુ જ સરસ કાઢ્યો. ત્યારે મને દાદા પ્રત્યે એટલો બધું મને આમ અંદરથી એ ભાવ થઈ ગયો કે હું પોતે રડી ગઈ એમ કે આ દાદા જ મારી સાથે છે અને એ જ મારું બધું કામ કરે છે. મારી વાઈફના ડૉક્ટરની દવાઓ ચાલતી હતી, બધા રિપોર્ટ બી નોર્મલ આવતા હતા, પણ તે છતાં 5 વર્ષ થઈ ગયા હતા, કોઈ સંતાન નહોતું. પણ દાતાની માનતા માની હતી તો એમને સંતાન પ્રાપ્ત કર્યો. મતલબ હું અને મારી નાની બેબી જ્યારથી વર્ષની હતી ત્યારથી એને હું અહીંયા લઈને આવું છું. કાંઈ પણ મતલબ મારે તકલીફ હોય અને મતલબ સાજુ માંદું હોય કે ઘરમાં કોઈ તકલીફ હોય, કંઈ ચિંતા હોય કે મતલબ પેરેન્ટ્સની ચિંતા કશી હોય તો દાદાએ કાયમ પરચો બતાવ્યો છે, હનુમાન દાદા અને ગણપતિ દાદા. એક હાથમાં પહાડ અને બીજામાં ગદા સાથે ઊભા હનુમાનજી કષ્ટોના નિવારણ માટે જાણે તત્પર જણાય છે. એટલે જ ભક્તો માત્ર વારે તહેવારે જ નહીં, સામાન્ય દિવસોમાં પણ અહીં આવી શીશ ઝુકાવે છે. નવા વાડજનું નાનકડું આ મંદિર ભલે વડવાનલ હનુમાન દાદાના નામે પ્રસિદ્ધ છે, પણ શનિદેવ પણ આ મંદિરની વિશિષ્ટ ઓળખ છે. શનિદેવના મંદિરો આમ તો જૂજ જ જોયા હશે તમે, પણ આ મંદિરો પનોતીથી પીડાતા લોકો માટે સુકાની સમાન હોય છે. આ જ ભાવ સાથે ભક્તો શનિદેવના દર્શન કરવા આવે છે આ મંદિરમાં. વડવાનલ હનુમાનજીની બાજુમાં જ સ્થાપના છે શનિદેવની. આ એવું જૂજ મંદિર છે જ્યાં 3 એવા દેવ બિરાજમાન છે
જે લોકોનું જીવન સુખમય બનાવે છે. ભક્તો અહીં આવી શનિદેવ પર તેલ ચઢાવે છે, હાથ જોડી નમન કરે છે. માનવામાં આવે છે કે તલ અને તેલના અભિષેકથી શનિદેવ પ્રસન્ન થાય છે અને પનોતીમાં રાહત આપે છે. પણ જેમ હનુમાનજીનું નામ વિશેષ છે, તેમ અહીં સ્થાપિત શનિદેવની મૂરત પણ સવિશેષ છે. આ મંદિર એકચ્યુઅલી શનિદેવનું છે. વડવાનલ હનુમાનજી અને શનિદેવનું મંદિર છે, પાડજમાં આવેલું. આ શનિદેવની મૂર્તિ જે છે ને એ જોવા જેવી છે કે 4 અવસ્થામાં શનિદેવ અહીંયા બિરાજમાન છે. અહીં શનિદેવના એક નહીં પણ 4 સ્વરૂપે દર્શન થાય છે. સિંગણાપુરની પ્રતિકૃતિ સમાન એક છે શીલા સ્વરૂપ. બાકી 3 મૂરતમાં શનિદેવના અલગ અલગ વાહન નજરે પડે છે. હવે તમને થશે કે કેમ આવું? તો આવો જાણીએ તેની પાછળનું રહસ્ય. શનિ ગ્રહ એક એવો ગ્રહ છે, એને ન્યાયના દેવતા કહેવાય છે. અત્યારના જમાનાની અંદર, કળિયુગની અંદર શનિની પનોતી હોય છે 7.5 વર્ષની હોય છે. આ મંદિરનો એક મુખ્ય ઉપદેશ એક જ છે કે 7.5 વર્ષ માણસ હેરાન ના થાય, અને એમાં દર 2.5 વર્ષે કાગ ઉપર, 2.5 વર્ષ વૃષભ ઉપર અને 2.5 વર્ષ ગજ ઉપર શનિની પનોતી આવે છે. ગજ ઉપર લક્ષ્મી આવે સારું છે, પણ ગજ ઉપર જ્યારે શનિદેવ આવે ત્યારે માણસને આસમાનમાંથી નીચે ઉતારી દે છે. અને આ શનિદેવની જ્યારે સરસરનાવ તેલથી આપણે અભિષેક કરીએ છીએ તો માણસના જીવનની અંદર મેક્સિમમમાં મેક્સિમમ 120 દિવસ અથવા 230 દિવસે એના લાભ મળવાનું ચાલુ થાય છે. શનિના માટે એટલું એવું કીધું છે કે ન્યાયનો દેવતા છે. એ ન્યાયના દેવને આપણે આપણા અનુકૂળ કરવા માટે અમુક વિધિઓ જરૂરી છે. એ જરૂર હોવાથી આ મંદિરની મેં સ્થાપના કરી અને શનિના 2.5 વર્ષ, 2.5 વર્ષના 2.5 વર્ષ અથવા 2.5 વર્ષની જે નાની પનોતી હોય છે એની અંદર પણ તમને લાભ લેવા માટે આપણને બહુ સારો લાભ મળે છે. એટલા માટે આ મંદિરની સ્થાપના કરી છે. જ્યોતિષ શાસ્ત્રમાં મુખ્ય 9 ગ્રહની વાત કરવામાં આવી છે, જેમાં શનિદેવથી સૌ કોઈ ડરે. પણ આપણે એ સમજવાની જરૂર છે કે શનિદેવ એ કર્મોનો ન્યાય આપનારા દેવ છે. એટલે તમારા કર્મ પ્રમાણે જ શનિદેવ તમને પરિણામ આપે છે. રાજાને રંક અને રંકને રાજા બનાવી શકે છે. કર્મોની ગતિને સુધારવા માટે પણ શનિદેવની કૃપા જરૂરી છે, તો જ પનોતીમાંથી પણ રાહત મળી શકે. ક્યાંક ગરુડ ઉપર બિરાજમાન હોય, ક્યાંક કાગડા ઉપર બિરાજમાન છે. એ 4 જે અવસ્થા છે શનિદેવની, એ મૂર્તિઓની એટલે કે એ અવસ્થા શનિદેવની છે એ મૂર્તિમાં આવરી લીધેલી છે. એટલે તમને શનિની પનોતીનો કોઈ પણ પડાવ ઉપર ચાલતો હોય, પણ જો તમારે કોઈ પણ સ્ટેજ ઉપર શનિની પરિક્રમા જોઈતી હોય, ક્યાંક અનુકંપા જોઈતી હોય, પરિવર્તન જોઈતું હોય, તો તમારે આ મંદિરમાં આવવું પડે. શનિ દોષ નિવારણ માટે, પનોતીમાં રાહત માટે ભક્તો અહીં આવી શનિદેવને તેલ ચઢાવી પ્રસન્ન કરે છે અને આસ્થાપૂર્વક કર જોડી નમન કરી જીવનમાં સુખ શાંતિની પ્રાર્થના કરે છે. અમદાવાદના નવા વાડજના આ મંદિરની વધુ એક વિશેષતા છે અહીં સ્થાપિત શ્વેત આરસના અતિ સુંદર મનોરમ્ય દેવ લક્ષ્મી વિનાયક. આમ તો ગણેશજીના કેટલાય નામરૂપ છે અને દરેક નામરૂપ સાથે અલગ અલગ વિધાન, અલગ અલગ કથન જોડાયેલા છે. આપણે દિવાળીમાં દેવી લક્ષ્મી સાથે ગણેશજીની પૂજા કરીએ છીએ, સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિના હેતુથી. જીવનમાં શ્રીનો સંચાર એ જ આશય છે લક્ષ્મી વિનાયકની સ્થાપના પાછળ પણ. લક્ષ્મી વિનાયકનું સ્વરૂપ એટલા માટે મેં કીધું છે, અત્યારે લોકોને શ્રીની જરૂર હોય છે. રિદ્ધિ સિદ્ધિ સાથે જો જરૂર હોય તો લક્ષ્મી વિનાયકનું તમારે એની ઉપાસના કરવી જોઈએ. અને ગણપતિની અંદર શ્રી અને મંગળ ગ્રહ એક એવો ગ્રહ છે કે જે ગણેશ ભગવાનથી જ એ
કંટ્રોલમાં અને કોસ્મિક એનર્જી માટે આ વસ્તુ જરૂરી છે. લગ્નયોગ માટે અને શ્રી માટે ગણપતિની જે ઉપાસના કરો તો લક્ષ્મી આવે આવે ને આવે, એ મારો 20 વર્ષનો અનુભવ છે. ગણેશજીનું મંદિર હોય એટલે સહજ જ ગણેશોત્સવની ઉજવણી પણ અલગ થાય. અહીં 10 દિવસ ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. સાર્વજનિક ગણેશોત્સવમાં આસપાસની સોસાયટીના રહીશો પણ હોંશે હોંશે જોડાય છે અને આ ગણેશોત્સવ પણ વિશેષ બની જાય છે. અલગ અલગ ધાર્મિક કાર્યક્રમની સાથે સેવાકીય પ્રવૃત્તિ તો ખરી જ, પણ આ ગણેશોત્સવ એક માધ્યમ છે ભક્તોની ઈચ્છા પૂર્તિ માટેનું. અથાગ પ્રયત્નો કરી રહ્યું છે. અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુઓને સરસ મજાના પરચા પણ મળ્યા છે. શ્રદ્ધાનું પરિણામ મળ્યું છે. અહીંયા આગળ દરેક જ્યારે શનિ અમાવસ્યા હોય, શનિ જયંતિ હોય, લક્ષ્મીજીનો મહોત્સવ હોય, કાં તો પછી આખા શ્રાવણ મહિનાનો મહોત્સવ, અહીંયા બધા જ લોકો ભેગા થઈ અને પોતાના ભક્તિને ક્યાંક ને ક્યાંક ઈશ્વર સુધી પહોંચાડે છે. અને અહીંયા ઈશ્વર પણ સાક્ષાત રૂપે બિરાજમાન છે. એટલા માટે કારણ કે એ ધીરજ સાથે, સાહસ સાથે પોતાની શ્રદ્ધાનું ફળ ભક્તોને આપે છે. આ 10 દિવસ દરમિયાન જે ગણેશ મહોત્સવ છે લક્ષ્મી વિનાયકના રાજાનો, એમાં પણ એક માન્યતા છે કે છેલ્લા 5 વર્ષથી સરસ રીતે કાર્યરત કરે છે. પણ અહીંયા જો તમે કોઈ પોતાની ઈચ્છા મૂકો છો, પોતાની ચિઠ્ઠી મૂકો છો અને કાં તો પછી સરસ ભાવ ભક્તિ સાથે તમારી વાતને રજૂ કરો છો, તો આ એક જ મંદિર એવું છે કે જ્યાં શનિ સાથે, હનુમાનજી સાથે ગણેશજી બિરાજમાન છે. બહુ રેર કોમ્બિનેશન છે. ક્યાંક ગણેશજી હોય, ક્યાંક હનુમાનજી હોય, ક્યાંક શનિદેવ હોય, પણ અહીંયા ત્રણેય ભગવાન એવા છે કે ક્યાંક ને ક્યાંક આપણને એના વગર ચાલતું જ નથી અને આપણે એની જરૂર પડે છે. સ્વાભાવિક છે, જ્યારે શ્રદ્ધા આટલી પ્રબળ હોય એટલે વારે તહેવારે ભક્તિની છોડો ઉડે. આ જ ભક્તિની હેલીનો પુલકિત અનુભવ અહીં ગણેશોત્સવ, શનિ જયંતિ, હનુમાન જયંતિ જેવા તહેવારોમાં જોવા મળે છે. મંદિરમાં ગણેશ ઉત્સવ, શનિ જયંતિનો ઉત્સવ, હનુમાન જયંતિનો ઉત્સવ બહુ સારામાં સારી રીતે અમે કરીએ છીએ. અને એની અંદર અમે મહાપ્રસાદનું આયોજન કરીએ છીએ કે એની અંદર 3 થી 5 હજાર માણસ આ 3 ઉત્સવની અંદર અમારી સાથે ભાગ લે છે. અથાગ પ્રયત્નો કરી રહ્યું છે. અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુઓને સરસ મજાના પરચા પણ મળ્યા છે. શ્રદ્ધાનું પરિણામ મળ્યું છે. અહીંયા આગળ દરેક જ્યારે શનિ અમાવસ્યા હોય, શનિ જયંતિ હોય, લક્ષ્મીજીનો મહોત્સવ હોય, કાં તો પછી આખા શ્રાવણ મહિનાનો મહોત્સવ, અહીંયા બધા જ લોકો ભેગા થઈ અને પોતાના ભક્તિને ક્યાંક ને ક્યાંક ઈશ્વર સુધી પહોંચાડે છે. અને અહીંયા ઈશ્વર પણ સાક્ષાત રૂપે બિરાજમાન છે. એટલા માટે કારણ કે એ ધીરજ સાથે, સાહસ સાથે પોતાની શ્રદ્ધાનું ફળ ભક્તોને આપે છે. મને આ મંદિર પ્રત્યે ખૂબ જ આસ્થા છે. હું લગભગ કેટલા વર્ષોથી આવું છું અને શનિવાર, મંગળવાર તો હું અવશ્ય આવું છું. ક્યારેય પણ લગભગ હું ચૂકતી જ નથી. શનિ અમાવસ્યા હોય, હનુમાન દાદાનું કંઈ પણ હોય તો હું અહીંયા મારી હાજરી આપું જ છું. મને અહીંયા ખૂબ જ શ્રદ્ધા છે. હું અહીંયા શનિદેવ, હનુમાન દાદા, ગણપતિ દાદા, 3 દેવ મને અહીંયા મળી જાય છે. એના પ્રત્યે મને ખૂબ જ આસ્થા છે. અને હું હનુમાન દાદા તો મને પહેલેથી જ મને બહુ જ શ્રદ્ધા છે. પણ મને અહીંયા હું આવું ત્યારે મને બહુ જ શાંતિ લાગે છે. હનુમાન દાદા, શનિદેવ અને ગણપતિ બાપ્પા ત્રણેયના સાનિધ્યમાં કોઈ પણ પ્રકારના કષ્ટ કે સંકટ કે પછી સમસ્યા ટકી જ નથી શકતા. મંદિરને ભલે કોઈ દાયકાઓનો ઇતિહાસ નથી, પણ જે 5-10 વર્ષથી અહીંયા મૂર્ત સ્વરૂપે ભગવાન બિરાજમાન થયા છે, ત્યારથી દરેક ભક્તો પર તેમની કૃપા દ્રષ્ટિ ઉતરી છે. એવું અમે નથી કહેતા, એવું ભક્તો માને છે. અહીંયા એટલા બધા લોકો આવે છે કે જે છેલ્લા 5 વર્ષની અંદર લોકોને એટલા બધા અનુભવ છે કે જેમના લગ્ન ના થતા હોય એ લોકોના લગ્ન થાય છે. જે લોકોને આજીવિકા ના મળતી હોય એ લોકોને આજીવિકા મળે છે. ધંધા અને બીજા ફેક્ટરીઓ માટે એ લોકોને એટલી બધી સારી હેલ્પ મળે છે. હું નથી કરતો, પણ અમારા દાદા જ 3 દાદા મેં એટલા માટે બેસાડ્યા છે કળિયુગ માટે કે વડવાના હનુમાનજી, શનિદેવ અને શ્રી માટે ગણેશની જરૂર હોય ને હોય. એટલે શનિદેવની કૃપા પણ અવિરત જ છે. આ એક જ જગ્યા બહુ ઓછી જગ્યાઓમાંથી એવી છે કે જેમાં શનિ ભગવાન, હનુમાનજી અને ગણેશજી 3 વિઘ્નહર્તા છે.
ક્યાંક ને ક્યાંક આપણું જીવન સરળ અને સહજ બનાવે છે, આપણને રસ્તો બતાવે છે, આપણને ન્યાય આપે છે. આપણને ન્યાય આપી આપણા સંકટો દૂર કરી, આપણા વિઘ્નો દૂર કરી, આપણા શરીરમાંથી, આપણા જીવનમાંથી નકારાત્મક શક્તિઓ દૂર કરી અને આપણા જીવનમાં રિદ્ધિ સિદ્ધિ સાથે, શુભ અને લાભ સાથે ગણેશજી આપણી પર કૃપા કરે. જીવનમાં આધિ વ્યાધિ ઉપાધિ દૂર થાય અને સુખ સમૃદ્ધિ સાથે ધનલક્ષ્મીનું આગમન થાય, એનાથી વિશેષ તો શું મનોકામના હોવાની કોઈ પણ મનુષ્યની. અને એ જ સુચારું જીવનની આશાને પોષે છે આ સ્થાન, જ્યાં 3 એવા દેવ બેઠા છે જે જીવનની દરેક તકલીફોમાંથી પોતાના ભક્તને ઉગારી લે છે. એ જ કારણ છે કે નાનકડા આ સ્થાન પર શ્રદ્ધા અને ભક્તિનો ભાવ છલકાય છે અને નાનકડી મૂર્તિમાં લોકોને દેવનો સાક્ષાત્કાર થાય છે. કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે અમિતા જરીવાલા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.